Approach to the art of whitewashing. It was Saturday, a holiday. તે શનિવાર હતો, રજાનો દિવસ હતો. હોલિડે એટલે રજાનો દિવસ. There was no school and no homework to do. તે દિવસે શાળાએ જવાનું પણ ન હતું અને હોમવર્ક કરવાનું પણ ન હતું. Tom was very happy. ટોમ ખૂબ જ ખુશ હતો. But just then Aunt Polly called him and said, "Look here, Tom. Today you are not going out to play." પણ એટલામાં જ આંટ પોલી તેને બોલાવી છે અને કહ્યું, આમ જો ટોમ, આજે તું રમવા માટે બહાર નહીં જાય. મને એવી આશા છે કે તું આ આખી વાડને ધોળે, એટલે કે જે ઘરની બહાર વાડ બનાવેલી હોય ને તેને ચૂનાથી કલર કરવાનો છે. Take this bucket of whitewash and this brush and set to work immediately. બકેટ એટલે ડોલ, ઇમિડિયેટલી એટલે કે હમણાં જ. લે આ ચૂનો ભરેલી ડોલ અને બ્રશ અને અત્યારે જ કામે લાગી જા. હવે અહીં બકેટ ઓફ વ્હાઇટવોશ એટલે ચૂનાને પાણીમાં પલાળતા જે કળી ચૂનો બને છે ને તે ભરેલી ડોલ. ઓકે. હવે રજાનો દિવસ હતો અને હોમવર્ક પણ નહીં હતું, એટલે ટોમ એકદમ રમવાના મૂડમાં હતો. પણ ત્યાં અચાનક આંટ પોલી તેને આટલું મોટું કામ સોંપી દે છે ને એટલે ટોમ એકદમ મૂડલેસ થઈ જાય છે. ટોમ લુક્ડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. ફેન્સ એટલે કે વાડ. ટોમે પહેલાં વાડ સામે જોયું અને પછી ડોલ સામે. સચ અ બિગ ફેન્સ એન્ડ a lot of whitewash. આટલી મોટી વાડ અને આટલો બધો ચૂનો. સચ અ બિગ એટલે આટલી મોટી. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ તો એકદમ જ દુઃખી થઈ ગયો. સડનલી a brilliant idea came to his mind. સડનલી એટલે અચાનક. બ્રિલિયન્ટ એટલે મજેદાર, ખૂબ જ સરસ. અચાનક તેના મનમાં એક મસ્ત વિચાર આવ્યો. He took up his brush and started to work silently. Took up એટલે કે પકડ્યો અને silently એટલે કે શાંતિથી. તેણે બ્રશ પકડ્યો અને શાંતિથી કામે લાગી ગયો. ધીરે ધીરે એણે કામ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. Soon he saw Ben coming that way. Soon એટલે થોડી જ વારમાં. સો એટલે કે જોયું અને વે એટલે તરફ. થોડી વારમાં તેણે જોયું કે બેન તે તરફ આવી રહ્યો હતો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં એક સરસ મજાનો લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટવોશ. માઉથ વોટર્ડ એટલે કે મોંમાં પાણી આવ્યું. હવે આ સફરજન જોઈને ટોમના મોંમાં પાણી આવ્યું, પણ તેણે પોતાનું જે વ્હાઇટવોશ કરવાનું કામ હતું ને તે ચાલુ રાખ્યું. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. ટુ મેક ફન એટલે કે હાંસી ઉડાવવી, મજાક કરવી. બેન ટોમની હાંસી ઉડાવવા માગતો હતો, એટલે કે બેનને ટોમની મજાક કરવાનું મન થયું. He walked up to him and said, "Hello, Tom. What is this? Work even on a holiday?" હવે તેને ટોમની મજાક જ કરવી હતી, એટલે તે ટોમની પાસે ગયો અને કહ્યું, "અરે ટોમ, આ શું? રજાના દિવસે પણ કામ?" હવે આવું કહે એટલે ટોમ ખીજાઈ જાય. હવે એક બાજુ ટોમ પણ ખૂબ જ સ્માર્ટ છે. તે પોતાની મજાક ન થાય એટલે શું બોલે છે, ચાલો જોઈએ. "Work," said Tom. "What do you call work?" કામ. ટોમ બોલ્યો, તું કામ કોને કહે છે? "Why, isn't that work?" asked Ben with a smile. હવે ટોમ આવું કહે છે એટલે બેન હસતા હસતા કંઈક પૂછે છે. આસ્ક એટલે પૂછ્યું. કેમ, આ કામ નથી તો શું છે? Tom returned to his whitewashing and replied,
રિટર્ન એટલે કે ફરીથી. ટોમ ફરીથી પાછો દોડવા માંડ્યો, વ્હાઇટ વોશ કરવા લાગ્યો અને કહ્યું, વેલ મેબી ઇટ ઇઝ નોટ. વેલ એટલે ભલે, ભલે તે કામ હોય કે ન હોય. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર. ઓલ આઈ નો ઇઝ ધેટ એટલે કે હું તો માત્ર એટલું જ જાણું છું કે ડિલાઇટ્સ એટલે કે આનંદ આપે છે, અને ટોમ સોયર એ ટોમનું આખું નામ છે. જોઈએ ગુજરાતી તેનું. તે ભલે કામ હોય કે કામ ન હોય, પણ હું તો માત્ર એટલું જ જાણું છું કે તે ટોમ સોયરને આનંદ આપે છે. હવે આવું બોલીને ટોમ તેને આ વ્હાઇટ વોશના કામમાં આળસ નથી આવતું, કંટાળો નથી આવતો, ખૂબ મજા આવે છે એવું બેનને બતાવવા જાય છે. ટોમ કેરફુલી સ્વેપ્ડ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. કેરફુલી એટલે કે કાળજીપૂર્વક. સ્વેપ્ડ એટલે ફેરવ્યું. લાઇક એટલે કે ની જેમ. ટોમે એક કલાકારની જેમ કાળજીપૂર્વક બ્રશ ફેરવ્યું. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક્ડ એટ ધ પેઇન્ટ. ધેન એટલે કે પછી, સ્ટેપ્ડ બેક એટલે કે થોડોક પાછળ હટ્યો. પછી તે થોડુંક પાછળ હટ્યો અને પોતે કરેલા કલર સામે જોયું. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર. પછી તેણે એક બ્રશ અહીં માર્યું અને એક બ્રશ ત્યાં માર્યું. એટલે કે જાણે તે પેલી વાડને કલર કર્યો તેને ટચઅપ આપતો હોય ને તેવું કરવા લાગ્યો. બેન વોચ ઓલ ધીસ. બેન આ બધું જ જોઈ રહ્યો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. તેને આમાં વધારે ને વધારે રસ પડવા લાગ્યો. ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો. એટ લાસ્ટ હી સેડ, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. એટ લાસ્ટ એટલે છેવટે. છેવટે તેણે કહ્યું, ટોમ હું પણ થોડું ધોળું, હું પણ થોડો વ્હાઇટ વોશ કરું. નો હી સેડ. હવે ટોમ શું કહે છે કે ના ના. એન્ડ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. પર્ટિક્યુલર એટલે ચીવટ રાખવી, કાળજી રાખવી. એન્ડ પોલી આ વર્ડ માટે ખૂબ જ કાળજી રાખે છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. એવરીબડી એટલે બધા જ. વોલ એટલે કે દિવાલ, વાડ. રાઇટ વે એટલે સારી રીતે. બધા જ આ વાડ સારી રીતે દોડી શકે નહીં. ઇઝ ધેટ સો? આસ્ક બેન ઇન સરપ્રાઇઝડ. ઇઝ ધેટ સો એટલે કે એમ વાત છે. સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્યથી. હવે ટોમની આવી વાત સાંભળીને બેન એકદમ નવાઈ પામે છે અને આશ્ચર્યથી પૂછે છે, ઓ તો એવી વાત છે. ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. ટોમ હું ખૂબ જ ધ્યાન રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. લેટ મી ટ્રાય એટલે મને ટ્રાય કરવા દે. લિટલ એટલે થોડી. મને થોડી ટ્રાય તો કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ. હવે જ્યારે બેન એને રિક્વેસ્ટ કરે છે ટ્રાય કરવા દેવા માટે, તો ટોમ એને શું આન્સર આપે છે કે જો બેન મને વાંધો નથી. ડોન્ટ માઇન્ડ એટલે વાંધો નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. આમ જાણે એકદમ ભોળો દેખાતો હોય ને, તેના ઉપર ઉપકાર કરતો હોય ને એવી રીતે તે કરે છે. બટ યુ ડિડન્ટ નો એન્ડ પોલી. પણ તું એન્ડ પોલીને ઓળખતો નથી. શી વિલ કિલ મી. તે મને મારી જ નાખશે. એટલે કે જો વ્હાઇટ વોશ સારી રીતે નહીં થાય ને તો તે મને મારી જ નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. તે એવું ઈચ્છે છે કે આ કામ હું અને માત્ર હું એકલો જ કરું. ટોમ આવું કહે છે ત્યારે બેલી ફરીથી એને કહે છે કે આઈ વિલ બી કેરફુલ ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. શું કહે છે કે પણ હું કાળજી રાખીશ જ ટોમ, મને એકવાર તો ટ્રાય કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. હું તને મારામાંથી અડધું સફરજન આપીશ.
હવે ટોમને ઈચ્છા તો હતી જ કે આ કામ કોઈક કરવાવાળું મળી જાય. એમાં બેન એને મળી જાય છે, બેન એને હેલ્પ કરે છે, પણ ખાલી તે એવી એક્ટિંગ કરે છે અને કહે છે, નો નો બેન, આઈ એમ અફ્રેડ. ના બેન, મને બીક લાગે છે. અફ્રેડ એટલે બીક લાગવી. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ ઓલ એપલ. ટોમ, હું તને આખું સફરજન આપી દઈશ. હવે ટોમે એક્ટિંગ જ એવી સરસ કરી છે ને, એટલે બેનને વ્હાઇટ વોશ કરવામાં બહુ જ ઇન્ટરેસ્ટ પડે છે. એટલે ગમે તે રીતે તે વ્હાઇટ વોશ કરવા માગે છે. તો વ્હાઇટ વોશ કરવાના બદલામાં તે ટોમને આખું સફરજન આપવા રેડી થઈ જાય છે. તો આવી રીતે ટોમ પોતાનું કામ બેન ઉપર ઢોળી દે છે અને બદલામાં તેને આખું સફરજન પણ મળી જાય છે. ટોમ gave Ben the brush and took his apple. Gave એટલે આપ્યું, took એટલે લઈ લીધું. તો આવી રીતે ટોમે બેનને બ્રશ આપ્યું અને તેનું સફરજન લઈ લીધું. બેન set to work in the hot sun. hot sun એટલે કે સખત તાપ, સખત તડકો. હવે બેન એકદમ સખત તડકામાં કામે લાગ્યો. Tom sat down happily in the shade of a tree and ate the apple. Sat down એટલે બેઠો, happily એટલે ખુશીથી, shade એટલે કે છાંયડો અને ate એટલે ખાધું. ટોમ એક ઝાડના છાંયડામાં એકદમ ખુશીથી બેઠો અને સફરજન ખાધું. He kept telling Ben again and again, Ben, look at that part of the fence. Kept telling એટલે કહેતો રહેતો હતો. તે બેનને વારંવાર કહેતો રહેતો હતો, બેન, વાડનો પેલો ભાગ જરાક જોતો. You haven't done it rightly. Rightly એટલે બરાબર. તે ત્યાં બરાબર કામ નથી કર્યું. Do it again or Aunt Polly will be angry. Angry એટલે ગુસ્સે. તે ફરીથી કર, નહીતર Aunt Polly ગુસ્સે થઈ જશે. જોયું ફ્રેન્ડ્સ, આવી રીતે એકદમ સ્માર્ટ વર્ક કરીને ટોમે પોતાનું કામ બેનને સોંપી દીધું અને તેમાં પણ તેણે બેનનું આખું સફરજન મેળવી લીધું. છે ને, ટોમ ખૂબ જ સ્માર્ટ. પણ શું બેન આટલી મોટી ફેન્સ જાતે વ્હાઇટ વોશ કરી શકશે કે તેને બીજા કોઈની હેલ્પ જરૂર પડશે? તે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, તો હવે આજનું થોડું હોમવર્ક નોંધી લો. Homework: read the following paragraph and answer the questions. આપેલો પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો.